સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી છે। દેહ વેપાર અને સ્પાની આડમાં ચાલતા અનૈતિક વ્યવસાયના બે ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપી શેખર સાળુંકેને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી અત્યંત શાતિર રીતે ઓનલાઈન પેમેન્ટ મેળવીને સેક્સ રેકેટ ચલાવતો હતો। આરોપી શેખર સાળુંકે સ્પા સેન્ટરના બહાને દેહ વેપારનું નેટવર્ક ચલાવતો હતો। પોલીસથી બચવા ટ્રાન્ઝેક્શન છુપાવવા માટે તે ગ્રાહકો પાસેથી QR કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ મેળવતો હતો। આ ડિજિટલ પદ્ધતિ દ્વારા તે લાંબા સમયથી પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો। નોંધનીય છે કે 2025માં મૈદરપુરા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ HTU દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવેલી રેડ દરમિયાન 6 મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી। આ ઓપરેશન સમયે શેખર સાળુંકે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી। આરોપીઓનો ગુનાનો ઇતિહાસ એમ છે કે ઝડપાયેલા આરોપી શેખર સાળુંકે કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેની વિરુદ્ધ અગાઉ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। દેહ વેપારના 2 મુખ્ય ગુનાઓમાં વોન્ટેડ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને રીઢા ગુનેગારને જેલ ભેગો કર્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।